પણ કીધું કે આ એક અવતાર આજ્ઞામાં રહીને કાઢી નાખ્યો ને, તો કે આજ્ઞામાં રહેવાનું પરિણામ શું થાય કે એ જે પુણ્ય બંધાય ને, તો તમને મહાવિદ્ય ક્ષેત્રમાં જે જન્મ તો મળે, આજ્ઞામાં રહ્યા છે, પણ તમને સિમંદર સ્વામીની નજીકમાં જ જન્મ થાય. અને પાછું ઘરના સંજોગ એવા હોય કે તમારા ઘરની કોઈ ચિંતા ના હોય, ટેન્શન ના હોય. તમે ઘરના બધા ક્યાં તમે ત્યાં જઈને બેસી રહો ને કેમ, એટલે કે આ નોકરી ધંધો એટલે ધંધો છે કે બધું ઘર છે, ઘરમાં સીધું સામાન કેમનું લાવું, ઘર કેમનું ચલાવીશું, તો કોઈ જાતની ચિંતા ના હોય. એટલે જઈને ભગવાન પાસે બેસી રહે. ને પાછું આપણને આજે એક સહાયક સંકિત થયું અને આ ભરેલો માલ મોટા ભાગનો ખાલી થઈ જાય, એટલે ત્યાં જઈએ ને સિમંદર સ્વામીના સમોવસવનમાં, તો જેવા ભગવાનના દર્શન થાય ને, દર્શન થતા જ આમ રૂવે આમ આનંદ પ્રગટે, અને આનંદમાં બાકીના બધા કર્મો ખરી પડે. અને કર્મો ખરી પડે એટલે એને શાસ્ત્રની પરિભાષામાં સપક સણી ચડી જાય, એટલે સીધો ઉપર ચડી જાય. ત્યાં જ એને બધા આવરણો ખસી જાય ને કેવળ જ્ઞાન થઈ જાય. અને કેટલાકને ખાલી એમના એક વાણી જ આમ થોડી કાનમાં ગઈ ને, એની સાથે બાકીના આવરણો ખસી જાય અને કેવળ જ્ઞાન થઈ જાય. એટલે આવું થવાનું છે. હવે આવું થવાનું હોય તો આપણે થોડાક તો જાગૃત ના રહેવું પડે. આ પંક્તિની એમ ના ચાલે આપણે. પણ ભાઈ જે કે તમે એક અવતારી થવાને મેક્સિમમ 15 અવતાર થાય, તો એમાં આ વખતે જ્ઞાન મળ્યું. તમે જે કીધું એ હિસાબે જેટલું ધોવાયું એટલું ધોવાયું, એના પછી ક્રમિકમાં, તો પછી એ 1 થી 15 કેવી રીતે? એ તો દાદા ભગવાને શું વાત કરી કે શ્રીમદ રાજચંદ્રએ આવી વાત કરી છે કે આવું જ્ઞાન મળે તો 15 થી 16મો ભાવ હોય નહીં. અને આપણું તો કે અક્રમ છે, અક્રમ એટલે આ તો એક અવતારી જ્ઞાન છે, એટલે આ બીજો એક અવતાર લેવો પડે. અને એમાં આ જો આ અવતારમાં 50% આજ્ઞામાં રહ્યા ને, તો બીજા એક અવતારમાં તો કામ પૂરું થઈ જાય. અને કોઈ થોડો લોભીઓ હોય, સંસાર લોભ ના હોય કે ચાલો આમ અહીંયા ફરી આવીએ, આ ખાઈ આવીએ, આ કરી લઈએ, સંસારમાં ભોગવવાની ઈચ્છા હોય કે ભાઈ સંસારના સુખો ભોગવી લઈએ, તો કે આ સંસાર થોડો લોભી હોય તો એકાદ બે અવતાર વધારે થાય, પણ બહુ લાંબુ ના હોય. કારણ કે અંદર આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. તું ભલે ખાઈ પીને જલસા કરતો હોય, પણ અંદર પેલું લક્ષ્ય ના જાય કે ના હું શુદ્ધાત્મા છું. પણ રહે ખરું કે હવે આ આહારી આહાર કરે છે, હું તો શુદ્ધાત્મા રહે કે ના રહે? આ તું સારું સારું ખવડાવે તો હું ખાઉં કે ના ખાઉં? હું તો સામેથી કહું ભાઈ સારું બનાવજે કે કામ, મને જે બનાવે ચાલે, ખાલી આમ ગમત કરું બે સારું બનાવજો. આને મેં કીધું ને પછી મને યાદ આવ્યું, મૂકો આ તો જોબ કરતી હશે ને, તો આવું કીધું ને તો આ ટેન્શનમાં આવી જશે કે આ મારું કંઈક સારું બનાવવું પડશે. પણ એટલે આપણને આ દાદા મળ્યા પછી એવું હોય કે કુદરત એટલે કે વ્યવસ્થિત આપણને જે સંજોગ ભેગો કરી આપે, વ્યવસ્થિત જે સર્કમસ્ટન્સીસ ભેગા કરી આપે, એ આપણે ગમતા હોય કે ના ગમતા હોય, પણ આપણે કહીએ ને કે હવે નિકાલ જ કરવાનો છે ને, તો મને આ સંજોગ ગમે છે, તો અંદર ઓટોમેટિક આનંદ જ હોય. ના ભાવતું ખાવાનું આવે ને તો આપણે કે આ સંજોગ મને ગમે છે, એટલે અંદર આનંદ. આ બધી ડીલિંગ ના કરું મન સાથે, બધા ડીલિંગ ના કરવું પડે. હું આખરી મારી વાત ખાલી લાઇટલી વાત કરું કે મને તો પેલી આપણી ઇન્ડિયન ચા હોય ને કડક મીઠી એવી ચા ગમે, બરાબર? ખાલી એક લાઇટલી વાત કરું. અહીંયા કોઈને પણ ત્યાં ગયા ચા પીવાનું કહે ને એટલે હું ના જ પાડું, કારણ કે મને છે કાંઈ દવા મળશે એટલે ના પાડતો, એટલે મોટે ભાગે ના પાડતું. હવે શું થાય, જઈએ ફ્લાઇટમાં તો શું થાય, ફ્લાઇટમાં તો ચાને એક પડી ગઈ, એક બે નાખવાનું, અને જો પેલું એ આપે લિક્વિડ મિલ્ક આપે
તો વધારે નાખે ઠંડી થઈ જાય ભાઈ. એટલે સારું આમથી ફસે ને આમથી ફસે. ખ્યાલ આવે? તો હવે ચા પીવાની હોય તો દવા જેવી લાગે કે ના લાગે? તમને લોકો ના લાગે, મને લાગે ને, કારણ કે હું આવી પીતો જ ના, આપણે કડક મીઠી પીતા આવીએ એટલે. હવે એટલે અંદર મન બૂમો પાડે કે ના પાડે? હવે મન સાથે હું બેસી જઉં તો શું થાય? મારો અંદરથી આનંદ ને બધું જતું રહે. હું પીનારો થઈ જાઉં, શુદ્ધાત્મા ભૂલી જાય. કેટલો મોટો લોસ જાય કે ના જાય? એટલે દાદાની ચાવી કેવી કે પછી મન સાથે વાત કરવી પડે કે ભાઈ આજે તમને આવી ચા કેમ ભેગી થઈ? ઇન્ડિયામાં તમને સારી ભેગી થતી હતી, અહીંયા કેમ આવી ભેગી થઈ? તો કે આજે પાપનો ઉદય છે ને, તમારો છે કે પેલી એને અફસોસ હોય છે કે તમારો છે, સમજે? હવે તો કે આ ના ગમતો સંજોગ આવ્યો, એને ગમતો કહે તો કામ થાય ને. એટલે મન જોડે ડીલિંગ ના કરવું પડે. એટલે મનને કહેવું પડે કે ભાઈ ભલે આ તમને ચા ભાવતી નથી, આટલું આ સરસ ગરમ પાણી છે, થોડું દૂધ છે, એટલે આ જશે ને તો પેલી ચા આપણને નુકસાન કરે, આ નુકસાન તો નહીં કરે. એટલે પછી આ ના ગમતું ગમતું થાય કે ના થાય? અને આવી રીતે ના ગમતું ગમતું થાય એટલે આપણે લપકે ચડ્યા કરીએ. તો આવું આ વ્યવહારમાં જ્યાં ને ત્યાં આપણને ના ગમતા સંજોગ આવ્યા જ કરે. કોઈ માણસ એવો ના હોય કે ને ગમતા સંજોગ આવે. ઇવન તો ઘરે જતો હોય, તમારી ફાઇલ નંબર 2 તમને હારામાં હારું સાચવતી હોય ને, તોય ના ગમતા સંજોગ આવે કે ના આવે? અને દાદા તો એવું કે આ ફાઇલ નંબર 2 સાચવતી હોય ને, એ સંજોગ તો સારા જ નહીં. એ સંજોગ સારા જ નહીં. કારણ કે પછી તમને સાચવ કરે ને એ તમારી જાગૃતિ ડીમ થઈ જાય. એટલે કે ફાઇલ નંબર 2 થોડી આડી આવી હોય ને તો કે આપણે જાગૃત રાખે. કોઈ એની માનતા રાખે? બોલે શું કે મારો મોક્ષ જેવું છે? બોલે કે ના મારો મોક્ષ જેવું છે? અને જ્યારે આવા કોઈક આડો મળ્યું, એવા સંજોગ ભેગા થાય ત્યારે બૂમો પાડે કે આ બહુ આડો છે, આ બહુ આડો છે, આ બહુ આડો છે. ખરેખર તો એક કમાણી કરવાનો સંજોગ છે ને. એટલે આ દાદા કરે કે દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની. એટલે આપણા માટે આવું સિમ્પલ જ છે કે આ નોર્મલ જે બધા સંજોગ આવે ને થોડું થોડું ગોઠવી દેવાનું, વધારે નહીં. હવે 2-4 જગ્યાએ ગોઠવી એટલે પછી ચાલે. આ બધી ટેસ્ટ એક્ઝામિનેશન છે. હવે આપણું જે જ્ઞાન મળ્યા પછી જે વ્યવહારનો ભાગ બાકી રહ્યો એ બધા સંજોગો ટેસ્ટ એક્ઝામિનેશન છે. એટલે એ બધામાં પાસ થવાનું છે. જગતના લોકો શું કે આપણે ના ભાઈ આવું ના ચાલે, આ તો તારે કેવું પડે, તારે બોલવું પડે, આવું દબાઈને નહીં રહેવાનું. જોબ કરતા બોસ બહુ દાદાગીરી કરતો તો કે ના કે દબાઈને નહીં રહેવાનું, આપણે સામે કહી દેવાનું. આ બધી સલાહ આપે ને. જ્યારે આપણી એકાઉન્ટિંગની રિવાજ કેવી છે, આપણે દબાઈને નથી રહેતા, ફાઇલનો સંભાવ નિકાલ કરીએ છીએ. એટલે કે અંદર જાગે છે કે હું શુદ્ધાત્મા, સામો શુદ્ધાત્મા, હવે એનો આ ભરેલો માલ આવો ભારે છે તો મારે શું કરવાનું? કે નિકાલ કરવાનો છે. મારો હિસાબ છે માટે ભેગો થયો ને, એટલે કે મારે નિકાલ કરવાનો. એટલે પૂછી લેવી છે. તું આવવાનું છે ને ત્યાં મંદિરે? તું જતી રહેવાની? જોબ છે ભાઈ? લગ્નનું કામ છે. ઓહો, 3 મહિનામાં છે. લગ્ન ક્યારે છે? ઓગસ્ટમાં. તમે ઓગસ્ટમાં અહીંયા જ છો ને? જજો તમે. એટલે બોલાવતો અહીં તો બહુ પેલું હોય, નંબર ગયા. ક્યાં છે લગ્ન રાખવાનું? ક્યાં છે? અહીંયા છે. કઈ તારીખ છે? 8, 9, 10. 8, 9, 10. તો આ અહીંયા જ છે. બોલાવજો એમને. એમને ના આવું તો ના પડે. પછી લગ્ન બાદ તું પછી ઓળખે નહીં ને અમને.
બરાબર છે. પેલો છોકરો સારો છે નહીં? તને ગમે પણ ઘરનાને ગમવા માંડે. વધારે ગમે છે. ફેવરેટ થઈ ગયો છે આખું બધાને. બદલાઈ ગયું નહીં? એટલે ઘરના બદલાયા કે છોકરો બદલાઈ ગયો? ના એવું તો આપણે પોલિટિકલ જોબ નહીં આપવાનો. હવે તો એ વધારે ફેવરેટ થઈ ગયું મારા હસ્તે. ના એટલે સારું છે ને. એટલે મમ્મી નાની બધા ખુશ છે બધા. વધારે. ચાલો એટલે એ મને ગમ્યું. ને બધા તારા સાસુ ઇન્ડોર જે આવવાના છે સરસ. એ બધા કેવા છે? સરસ. સારા ને? હા. કશું માથાવું ના નથી? ના. સીધા. એ હા બધા લગ્ન પહેલા કોઈ માથાવું નહીં, પછી જ કરે. પછી તો પડે. એવી આપણે એવું ટેન્શન જ નહીં રાખવાનું પછી કરશે એમ. આ તો હું ખાલી લાઇટલી કહું કે બધા લગ્ન પછી જ માથાકૂટ કરે, પહેલા કોઈ ના કરે. પણ અંદર એટલું રાખવું કે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. ભાદરણી છે. પુણ્યશાળી કહેવાય. તમે બાજુ હું ઉખણા પર નહીં પડું, એટલે જોવા આ કેશવાનંદજી છે ને, એ તારો જન્મ થયો ને એ પેલા દાદા મને મળ્યા હતા મુંબઈમાં. કોલેજમાં ભણતા હતા, બીકોમ કરતા હતા. અને આમ બરોડા. એટલે મારાથી સિનિયર, મારાથી જુનિયર. અમે બે હાથે ફરતા એવું ખબર ના પડે કોણ મોટું ને કોણ નાનું. હા બોલો. આપણે કે હું અનંત જ્ઞાન વાળો છું હા અને તમે એકાદ જો કે મોક્ષમાં જઈએ તો ખાલી આત્માને ખાલી જોવાને જાણવાનું જે મેન છે તે તો અનંત જ્ઞાન વાળો અને જોવાને જાણવામાં તો અનંત જ્ઞાન, જ્ઞાન એટલે જ્ઞેયને જાણે. જ્ઞાન હોય ને, જ્ઞાન પ્રકાશ હોય, જ્ઞેયને જાણે. એટલે જાણવા વાળો જે ગુણ છે ને એ અનંત જ્ઞાન સાથે જાય. જાણવાનું ગુણ છે તે અનંત જ્ઞાન. અને આ જોવાનું છે એ દર્શનમાં જાય. એ દર્શન કહેવાય. મૌનનું દર્શન. એટલે આ શું છે કે આ જગતમાં જ્ઞેય કેટલા હોય? અનેક જ્ઞેય હોય. ને પછી જ્ઞેય એટલે આ દાખલા કોઈ પણ વસ્તુ હોય ને તો કે આ ટેબલ છે જ્ઞેય કહેવાય, આ લેપટોપ છે જ્ઞેય કહેવાય. આ બધું જોઈએ બધું જ્ઞેય કહેવાય. મેટર ફિઝિકલ. એટલે જ્ઞેય એટલે જાણવાની વસ્તુ આપણે આત્માના કોન્ટેક્સમાં આ જાણે છે. અને આ જે બધી વસ્તુઓ છે એટલે આ જે બધા બધા એક એક સંજોગો જ્ઞેય કહેવાય. તો કે આ વર્લ્ડમાં સંજોગો કેટલા બધા? અનેકો. અને સામે આત્માનો સ્વભાવ કેવો? તો કે અનંત જ્ઞાન વાળો. તો દાદા જેમ ફોડ પાડે ને કે આપણે અંદર તો ક્લિક થઈ જાય, ભલે એને માણસને સમજણ હોય, ડેવલપમેન્ટ હોય કે ના હોય. દાદા શું કે જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળું છું. તેને ફિટ જ થઈ જાય. ઓહો, કારણ જ્ઞેયો તો બહુ છે, પણ જ્ઞેયો અનેક પ્રકારના, એની સામે હું અનંત જ્ઞાન વાળો. એટલે એક એક જ્ઞેય જોયા જાય વગર જાય ખરો કે ના જાય? તો કે આ મારી દશા, અને આ હું જોઉં અને જાણું એટલે પરમાનંદ ખુલ્લો થાય. એટલે આના પેલા છોકરાને એ જ વાત કરેલી કે આમ તું ગાડીમાં જતો હોય, બેઠો જો ખાલી જોયા કરતો બહાર, તો આનંદ થાય કે ના થાય? આનંદ થાય. કેમ? તો કે આમ એક પછી એક ઝાડ છે કે મકાન છે, બધું જતું પાસ થતું જાય ને. એટલે આપણે ત્યાં કોઈ જગ્યાએ ચોંટીએ નહીં, એટલે ખાલી જોઈએ જાણીએ ને એ બધું નહીં બદલાઈ જાય. તો કે આ સ્થૂળમાં પણ ખાલી જુએ ને જાણે તો આનંદ થાય. તો આ જે દરઅસલ જે ગુણ છે એમાં જુએ ને જાણે તો એમાં આત્માનો જે સ્વભાવ છે જોવા જાણવાનો, ત્યાં રાગદ્વેષ જ નથી. એટલે આ રાગદ્વેષ નથી અને એ જ્ઞાન પ્રકાર એ સ્વભાવે કહીને જુએ ને જાણે એટલે અંદર પરમાનંદ ઉભો થાય. બહુ મોટું છે. પણ એ જે દાદા જે ફોડ પાડે છે ને અદ્ભુત છે.
દાદાનો એક એક શબ્દ બદલાય ને એ તો તમને લોકોને ગુજરાતી ના આવડે ને અમને લોકોને ના આવડે. સમજાય? પંક્તિ તું ઇંગ્લિશ મીડિયમ આવી એટલે તને એટલું ગુજરાતી ના આવડે ને. ના આવડે, બધું આવડે. આ તને ખબર પડે કે આ જુદો, ભિન્ન, નોખો એમાં શું ફરક? નથી આવડતું ને ગુજરાતી બોલતે? હવે આ જે દાદા જે બોલે ને આ જ્ઞાન વિદ્યા બોલાવે કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. એટલે આપણે થાય કે મન વચન કાયાથી જુદો એવો શુદ્ધાત્મા. પછી 2-3 વાર બોલાય ને પાછું કે હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. તો આપણે શું થાય કે જુદો નથી આખા ભિન્ન શબ્દો વાપરે. પણ એવું નથી પાછું એ 2-3 વાર બોલાય ત્યાં પાછા બોલાવે કે હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. તો આપણને શું થાય કે આ જુદા માટે, સેપરેટ માટે, ડિફરન્ટ માટે 2-3 અલગ અલગ શબ્દો છે. 3 શબ્દો દાદાએ વાપરે. પણ એ છે શું? તો કે આ ભિન્ન, જુદો, ભિન્ન અને નોખો એ દાદા બોલે છે ને ત્યારે તે રૂપ થઈને બોલે એટલે એમને આખું દેખાય. એટલે કે આ માસથી, દ્રવ્યથી જુદો, જેમ સોનું અને લોખંડભાઈ જુદા કહેવાય ને, તો કે દ્રવ્યથી જુદો, ગુણોથી જુદો. તો કે આ પૂતગલના ગુણો આખા જુદા અને આત્માના ગુણો તો કે જુદા. બંને કમ્પ્લીટલી જુદા કે નહીં? તો કે આ પેલું દ્રવ્યથી જુદો, ગુણોથી ભિન્ન. હવે લોખંડ અને સોનું હોય એ દ્રવ્યથી જુદા. હવે દ્રવ્યથી જુદા એ તો તમને સમજાઈ જાય. પણ ગુણોથી એ બંને જુદા કે નહીં? પણ ગુણો માટે થોડું સટલમાં જવું પડે કે ના જવું પડે? એટલે પહેલા કે જુદો, પછી વધારે સૂક્ષ્મમાં લઈ જાય કે ભિન્ન, અને પછી કે નોખો. નોખો એટલે શું કે ફંક્શન બંનેના જુદા છે. જેમ વકીલ હોય ને ડોક્ટર હોય તો વકીલનું ફંક્શન જુદું અને ડોક્ટરનું ફંક્શન જુદું. તો કેવું આ પૂતગલ અને આત્મા બંને ફંક્શનથી જુદા છે. એટલે આ જુદો કે ને જુદો, ભિન્ન અને નોખો દાદાને આખો અંદર દેખાયા કરે ને એવું છૂટા પણ રહ્યા કરે કે હું આ દ્રવ્યથી જુદો છું, ગુણથી જુદો છું અને ફંક્શનથી જુદો છું. પછી એ બોલે એટલે પછી આપણે રિપીટ કરીએ, આપણે સમજાય નહીં પણ અંદર કામ કરતું થઈ જાય. ખ્યાલ આવે? સમજાય નહીં. જેમ તને અત્યારે સમજ્યું નહીં ને, મને આટલા વર્ષો સુધી નહોતું સમજ્યું. ચિંતા ના કર. તો એ સમજણ ના હોય તો એ કામ કરે ખરું. આ તું આ માંદી પડીને દવા લે છે, તને ક્યાં સમજણ હોય છે કયું કેમિકલ છે, શું છે, કેવી રીતે કામ કરશે? તો એ કામ કરે કે ના કરે? એવું છે. આ તો અક્રમ વિજ્ઞાન એવું છે કે તને શું પ્રાપ્તિ થઈ ગઈ ને એ સમજવામાં વર્ષો થઈ જાય. ખ્યાલ? શું પ્રાપ્તિ થઈ એ સમજવામાં વર્ષો થઈ જાય. કેટલું મોટું છે કે પ્રાપ્તિ થઈ ગઈ પણ શું પ્રાપ્તિ થઈ એ સમજ્યું ના હોય. એને એટલું ખબર પડે કે હવે આનંદ રહે છે, ચિંતા થતી નથી. પણ શું પ્રાપ્તિ થઈ ગઈ, શું દશા ખુલ્લી થઈ, રામતારીમાં કશું ખબર હતું. તો એને જે આનંદ ખુલ્લો થયો, ચિંતાઓ બંધ થઈ ગઈ, એને લઈને દાદા ચોંટી જાય. એટલે પછી એને થાય કે લાવ જલ્દી પહોંચ્યું દાદા, જલ્દી દાદા પાસે પહોંચ્યું, એવું આકર્ષણ રહ્યા કરે. પણ વરદાનજી, તમે જે બોલ્યા કે જોવા જાણવાનું કાર્યક્રમ, હવે અમારા લાઈફમાં એટલી બધી વસ્તુઓ હોય બેક ટુ બેક કે સ્ટેપ પાછળ લઈને જોવા જ ના હોય, પણ એ સમયે શું ગોઠવણી કરીને કે એ ઓટો કામ ચાલતું હોય એવું. એટલે મેં આજે બધા દાખલા એટલે જ તને આપ્યા કે ચાનો દાખલો આપ્યો ને. હવે શું થાય કે આવું થાય ને એટલે અંદર જો મન જોડે બેસી જઈએ તો અંદર બધું ઊંધું જાય કે ના જાય. હવે મન જોડે બેસી ના ગયા અને મન જોડે વાત કરી તો એ ચા આનંદ આપે કે ના આપે? સમજે? એવું આ વ્યવહારમાં બધા જાત જાતના સંજોગો આવે, ઓફિસમાં, ઘરમાં, બહાર, ઇવન સત્સંગમાં.
હવે આપણે આ ગુરુ પૂર્ણિમા ઉજવશું તો ક્યાં ભારે ભારે સંજોગ ના આવે? ગુરુ પૂર્ણિમા ઉજવી એટલે સંજોગ ભારે ભારે ના આવે? હવે આ 300-400 મહાત્મા ભેગા થયા હોય તો બધાની કઈ પ્રકૃતિ ડાયડમડી હોય? પ્રકૃતિ સરખી હોય? અને તમે લોકો મેનેજમેન્ટમાં હો એટલે કમ્પ્લેન કરવા તમને જ આવે ને. હવે કમ્પ્લેન કરીને તને હેડેક થઈ જાય એનું સાંભળે તો. એટલે કે આ બધાની પ્રકૃતિના ખૂણા ઘસાય કે ના ઘસાય? ખૂણા વાગે કે ના વાગે? જે ગુરુ પૂર્ણિમા છે તો કે આપણે આ ભવ્ય કર્યું, પ્લાનિંગ પરફેક્ટ કર્યું, બધું પ્લાનિંગ પ્રમાણે થયું, એની ઇમ્પોર્ટન્સ નથી. પણ એમાં ચેતનતા આવે ને એની ઇમ્પોર્ટન્સ. એ પ્લાનિંગ તો બધું આ પેલા હોપી દે ને એક ઇવેન્ટ. તો એ કરી નાખે. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા હોય છે ને એને હોપી દે, એકદમ પરફેક્ટ કરે, ટાઈમ ટુ ટાઈમ કરે. તો એમાં તમને આમ ચેતનતા નહીં લાગે. એટલે દાદા ભગવાન શું કે આપણે કે નોર્મલ પ્લાનિંગ કરવાનું, નોર્મલ. પછી તો કે આપણે પ્લાનિંગ કર્યું, તને એક કામ સોંપ્યું કે તારે આ કામ કરવાનું છે. એ ટાઈમે તારે કે બીજી કંઈક ફાઇલ આવી ગઈ, તારે ખસવું પડ્યું. તો પેલું કામ હોય ત્યાં તો પેલું બ્રેકડાઉન આવે કે ના આવે? હવે આ બ્રેકડાઉન આવ્યું અને આ ખુશ્બુને ખબર પડે કે આ બ્રેકડાઉન આવ્યું એટલે એને તને બોલાવે, તને વઢવાનું ના હોય, તને કંઈ ફાઇલ ના આપવાનું, એને ખાલી જગ્યા જ પડી દેવાની હોય. સમજે? એટલે પછી આમ ચેતનતા આવી જાય. અને પેલામાં શું થાય ઇવેન્ટ મેનેજમેન્ટમાં? એને થાય કે ના, નો વે, યુ કાન્ટ ગો, એમ કે આ તારી ડ્યુટી તારે કરવાનું છે. અને છતાંય તું જતી રહે તો તને બ્લેમ કરે કે ના કરે? જ્યારે આ ગુરુ પૂર્ણિમાનો આપણો પ્રોગ્રામ કેવો છે કે કોઈ ગમે તે કરે, આપણે પૂરો દોષ નથી જોતા. આ વાત જગતમાં ક્યાં લાવો તમે? સોરી, સમજાય ને? કોઈ આડું ઓરું કરે, આપણે જે ડિઝાઇન કરી હોય એનાથી જુદું કરી નાખે. અને તો કોઈ પાવરફુલ હોય તો બધાને ખેંચે કે ના ખેંચે? તને બધું જ ખબર કે આમ કરવું છે, આ છે, પછી આના પછી આના પછી આ, પણ વ્યવસ્થિત સંજોગ કેવો આવે આપણને ક્યાં ખબર છે? પેલું કે ને મેન પ્રપોઝિશન ગોડ ડિસ્પોઝિશન, એના જેવું થાય. પણ ગમે તે થાય, પણ આપણે આપણો ઉપયોગ રહ્યો, શુદ્ધાત્માની જાગૃતિ રહી, કોઈને દોષિત ના જોયા, એટલે એમાં ચેતનતા આવી જાય. એટલે ઉપયોગ વાળું, શુદ્ધ ઉપયોગ વાળું, આત્મોલ્લાસ વાળું વાતાવરણ થઈ જાય. એટલે ભગવાનને ત્યાં આ ઇવેન્ટ મેનેજમેન્ટ રીતે કેટલું કમ્પ્લીટ થયું એની વેલ્યુ નથી, પણ એ વાતાવરણમાં કેટલો ઉલ્લાસ છે, કેટલો આનંદ છે, આવનાર એક એકને કેવું લાગે છે. નવી વ્યક્તિ આવે ને એને થાય કે હારું અહીંથી જવાનું મન ના થાય. કે આત્મોલ્લાસ થાય એ વસ્તુ આપે. ખ્યાલ? એને ઉલ્લાસ થાય. આપણે શું જોઈએ કે આ પરફેક્ટ થયું, કે આ સ્ટેજ થયું, પરફેક્ટ થયું, સરસ થઈ ગયું, બહુ સારું લાગે છે, બેસવાની સગવડ બહુ સારી લાગે છે, કે આ ખુરશીઓ છે કે સારી છે, કે આ સોફા છે સારા છે, આ ફોટાઓ બહુ સારા છે, ખાવાનું બહુ સારું છે, હોલ સારો છે. આપણે આવું બધું જોઈએ કે આ શોભાયાત્રા બહુ સરસ થઈ. સમજાય? હવે આનું આ છે, આમ નોર્મલ પ્લાનિંગ કરવાનું હોય. પણ પ્રાયોરિટી ક્યાં હોય આપણી? કે આપણે પોતે એ 5 આજ્ઞાની જાગૃતિ હોય, આપણે પોતે શુદ્ધાત્મામાં રહીએ, આપણે બધાના શુદ્ધાત્મા જોજો કરીએ. કોઈનું ગમે તેવો અંદર પ્રકૃતિનો ભરેલો માલ હોય ને, આપણે વ્યવસ્થિત ચૂકીએ છીએ અને આ બધી ફાઇલોનો સંભાવ નિકાલ કર્યા કરીએ, એટલે આપણે ઉપયોગમાં થયા એવું બધા રીતે ઉપયોગમાં રહે, એટલે એક મોટું ઊંચામાં ઊંચું ઉપયોગ વાળું વાતાવરણ ઊભું થાય. અને એ વાતાવરણ ઊભું થાય ને ત્યારે એ ગુરુ પૂર્ણિમા સક્સેસફુલ થાય. એટલે આપણે આવું કરવાનું છે. સમજાય? પેલું બધું આપણે મિટિંગો કરવાની, બધું ગોઠવણી કરવાની, બધું ખરું છે, એનો કઈ વાતો જ નથી. એ તો પેલું કેવું આમ વ્યવહારથી બધું હોય જ. આપણે પણ પાયાની વસ્તુ આ છે કે આ મહાત્માઓને તો આપણે કહેવાના જ હોય
હવે તમે લોકો મને આ ભૂલથી ભેગા થયા તમને કહેવાય મારે મહાત્માને એકને ક્યાં કહેવાય? પણ એક વસ્તુ છે કે આ તો આપણે જે યુથ છે કે જે આ બધા કામમાં ઇન્વોલ્વ છે એને આવી જાગૃતિ રહી ને એટલે બધાને અસર પડે. અને બીજું કેવું રાખવાનું, ચાલો ને એ બધી વાતો ચાલશે ને કે સત્સંગની વાત કરીએ. હા. બીજું કેવું રાખવાનું કે આપણે આટલા બધા મહાત્માઓ આવે ને, બધા મહાત્માઓની પ્રકૃતિ બધું અલગ અલગ હોય કે ના હોય? કોઈ મહાત્મા એકદમ પરફેક્ટ હોય ને કોઈ એવું હોય ને આમથી આમ કરીને આમથી આમ કરી નાખે. આપણે ખુરશીઓ સહજ ગોઠવી એટલે આવે ને 4 જણા ટોટ બી બેસી જાય ને એટલે ખુરશી કરી નાખે, પછી ઊભા થઈને જતા રહે. ભાઈ તું જુએ તને શું થાય કે હારું આ મહાત્માઓ છે પણ આટલું વ્યવહાર નથી શીખતા આવડતું. એટલે આ જેવું થયું ને એની સાથે વાતાવરણ તૂટે. પેલા લોકો ઊભા થઈને ગયા એટલે વાતાવરણ ના તૂટે, પણ તને અંદર આ જ્ઞાનમાં આજ્ઞાની બહાર નીકળ્યા એટલે વાતાવરણ તૂટે. એટલે આપણે આ વાતાવરણ તૂટવા નહીં દેવાનું. તો તમે બધા અંદર અંદર કામ કરતા તો અંદર અંદર પ્રકૃતિ ના ઘસાય? કોઈ એકદમ ચોક્કસ હોય, કોઈ ફાસ્ટ હોય, કોઈ ઢીલું હોય, બધું હોય. એટલે બધા એક એક મહાત્મા જેવા છે તેવા એને નિભાવી લેવા છે એ વસ્તુ હોય. આ ઘરમાં 2 છોકરાઓ એક જ્યાં ફાસ્ટ એક સ્લો હોય તો બંનેને આપણે નિભાવી ના નિભાવીએ? આ દાદા ભગવાને આટલા બધા 60,000 મહાત્માઓ એક વખત હતા, બધાને જેમ છે તેમ નિભાવ્યા કે ના નિભાવ્યા? એવું કીધું કે આ તું આજ્ઞામાં નથી, ચાલ તું કાલથી સત્સંગમાં આવીશ નહીં, કે આ તું બહુ તને આ બહુ ક્રોધ કરે છે, કે આ તું બધાને બહુ દુઃખ આપે છે, તું સત્સંગમાં ના આવતો, એવું કીધું? જે મહાત્મા જેવો છે એવો એને નિભાવી લીધો, એને પ્રેમ આપ્યો અને પ્રેમથી એનું દિલ જીત્યું અને એને આખો ફેરવી નાખ્યો. તો હવે દાદા સુરદેવ હાજર નથી, પણ દાદાની દ્રષ્ટિ તમારી પાસે છે ને, તો જવાબદારી કોની આવી? હવે પંક્તિ સમજાય? આ તો સમજાય, ભલે પેલું શુદ્ધાત્મા આ તો સમજાશે તમે. એટલે આ જવાબદારી આપણી આવી. તને ખ્યાલ આવે? તાર સારું ફાઇલનો નિકાલ જ થઈ ગયો ને, બધાને ઘરમાં ગમવા માંડ્યો, તાર નિકાલ થઈ ગયો. અને એ જ્યારે જો આ જે સ્લોની વાત આવી તો એવું ઘરમાં એવું હોય કે તો એ જોઈને આમ અકળામણ થઈ જાય છે. હા કે હા, એટલે હવે આજે આ વાત સાંભળીને એટલે તમને ખબર પડે કે ખરું આક્રમણ નહીં, આપણે તો એને શુદ્ધાત્મા જ જોવાનું છે. અને એનો જેની જે પ્રકૃતિ લઈને આવેલો છે, એ જે ભરેલો માલ લઈને આવેલો છે, એને તમે બદલી શકવાના ખરા? ચાલો એને તમે બદલી શકવાના ખરા? તો ના, એ બદલી નથી શકવાના. એટલે એ જેમ છે તેમ એને સ્વીકારવું ના પડે. તમે હથોડા મને એને બદલવા જાઓ તો બદલાશે ખરો? એટલે તમને શું થાય કે આ સ્લો છે, એટલે આપણે કમ્પેર કરીએ કે જો તમને બંનેને સરખી સગવડ આપું છું, આના આટલા માર્ક્સ તારા કેમ નથી આવતા? તો પેલો શું કે હું કેટલું રમું છું, રમવા આવે છે કે સમજે? અને બીજું શું, આપણને શું થાય કે ભાઈ આ સ્લો છે કે આ ફાસ્ટ છે, કે સ્લો કે ફાસ્ટ એ પ્રકૃતિનો ગુણ છે. પ્રકૃતિનો ગુણ છે, બધાની પ્રકૃતિ અલગ અલગ હોય. કોઈ એવી સરસ મીઠી વાણી લઈને આવ્યું હોય ને કોઈની વાણી રફ ના હોય. કોઈ સમજાવે તો એટલું પ્રેમથી સહજ સમજાવે ને, અને કોઈ આમ આપણો હથોડો મારતો એ જ સમજાવે, ચાલ કે આમ કરવાનું છે, તો એના પર આમ ના થાય. તારે કીધું ને ચાલ આમ કરવાનું, ચાલ પછી વાત કરી, બીજું તમને ના કરી શકે, એટલે ઠોકી રહ્યા. અને કોઈ એટલું પ્રેમથી સમજાવી અને એની અંદરની દ્રષ્ટિ ફેરવી આપે, એટલે એને કન્વિન્સ કરી આપે. એટલે આ છોકરાઓ સાથે આ હોય કે આપણે દેખાય કે આમ હોવું જોઈએ, એકમાં હોય ને બીજામાં ના હોય,
તો એક વાંચતો હોય ને બીજો ના વાંચતો હોય. ઘણી વાર તો શું થાય કે એક છોકરો એની જાતે એનું હોમવર્ક કરે, જાતે જ વાંચે, જાતે બધું પતાવી દે, બીજાને તો જોડે બેસો ને તો એ માંડ કરે. તો કે આ હોય જ આવું, એવું જ છે ને. એવું છે. ટોરોન્ટોમાં એક આપણા મહાત્મા છે ને, 2 છોકરા હતા. તો મોટો છોકરો ભણવામાં હોશિયાર, એટલે કાંઈ બનામ 98, 99 એવા આવ્યા કરે. બીજાને એટલું ભણવાનું ગમે નહીં. તો પછી એના મમ્મી કે પપ્પા કે ને એ ના કે હું તો ભણવાનું નથી, કે આ મોટો ભાઈ કે આ પૈસા કમાશે અને કે આઈ વિલ મેનેજ હિઝ મની, એમ છે. તો જો આવો વિચાર આવે છે એટલે ડેવલપમેન્ટ તો છે નહીં જતું. એ કે આઈ નો કે ઇફ હી વિલ અર્ન હી વિલ નોટ બી એબલ ટુ સેવ મની. એના પૈસા કોઈ ખાઈ જશે કે, પણ હું કહીશ ને કે એના પૈસા બચાવીશ ને કોઈને ખાવા નહીં. હવે આ સ્કૂલમાં ભણતા છોકરાને આવું ચાલે. હવે આકે આમ જ બોલે છે તો ના, એક જાતનું ડેવલપમેન્ટ લઈને આવેલો છે. પછી એ જ છોકરાને 9માં 10માં આવે ને પછી કંઈક એવું થયું ને, એને થયું કે મારો ભાઈના આટલા પર્સન્ટ હું કેમ ના લાવું એમ. તો જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એના ભાઈ કરતા એનો ભાઈ જે હોશિયાર હતો, ઇન્ટેલિજન્ટ હતો, કાયમ આટલા એના ઇક્વિલન્ટ કરે થોડા વધારે લઈ જાય. એટલે હવે એના મમ્મી પાસે આશા રાખેલી, ક્યારે આશા નથી રાખી. ટાઈમ થઈ ગયો. તેના મમ્મી પપ્પા આશા નથી રાખી કે આટલા આવશે, પણ એક ટર્નિંગ પોઈન્ટ આવે ને અંદર એક ડ્રાઇવિંગ ફોર્સ ઊભો થયો કે મારે આ કરી બતાવવું છે, ચાલુ થઈ જાય. એટલે આ સ્લો હોય ને એનામાં એક ડ્રાઇવિંગ ફોર્સ ઊભો કરી દેવાનો. એટલે એને પોતાના અંદર એમ થાય ને કે ખાવું મારે કરવું છે. પણ ઇન્ડિયાના છોકરાઓ જે હોય છે ને એનામાં કમ્પીટ કરવાનું એ થોડું એ હોય છે. અહીંયા આગળ છોકરાઓને તમે એમ કહો કે ઓ જો તારો ભાઈ કે તારો ફ્રેન્ડ કેટલા સારા એના એ આવે છે, તારું તને એવું નહીં થતું કે હું મહેનત કરું? ના, ઇટ્સ ઓકે. હા, એટલે એમના પેસ પ્રમાણે જ ચાલે છે. બરાબર છે. એટલે એમને એવું નથી કે એનું વધારે છે તો હું વધારે કરું. વાત સાચી છે. એટલે એને છે ને આમ પેલું એ જે છે એનું છે, આનું છે, મારે મારું છે. હેપી. ને એટલે વોટ એવર આઈ એમ કે મારે કે એના જેવું થવું નથી એમ. એટલે પેલું શું ઇન જનરલ મૂકવું પડે કે ભાઈ આગળ જતા ઇફ યુ વોન્ટ ટુ અર્ન મની ઇટ્સ નેસેસરી દેટ યુ સ્ટડી બેટર. એટલે તું સાહિત્ય સ્ટડી કરે then your basic fundamentals will be clear, basic principles will be clear, and once your basic principles are clear then even you are doing job of your line or different line, but basic concepts are clear, then you can catch it and you can be successful. એટલે આવું થોડુંક અંદર ક્લિક થાય ને એટલે પાછું કરે. અને આપણે શું જોઈએ કે એના કેટલા માર્ક્સ આવે એ જ જોઈએ છે, બીજું બધું નથી જોતા. એ છે તો કેટલું બધું જોવાનું છે. પેલા અત્યારના છોકરાનો મોટો પ્રોબ્લેમ જ આ છે. They are intelligent, they are genius, but only in their subject. એટલે એ જે ભણ્યો હોય ને એમાં એનું ક્લિયર હોય. ત્યાં થોડું જુદું આવ્યું તો એ બીજાને પૂછે શું કરવાનું, પછી હાથ જ ઊંચા કરી નાખે કે આ મને ખબર નથી, ચાલો હું મને પૂછી લઉં. અને આપણે ઇન્ડિયાના કેવા હોય ને ખબર ના હોય તો માથું મારીને શીખી લે. કારણ કે ત્યાં એને એટલી બધી કોમ્પિટિશનમાં રહેવાનું છે, એટલે એના રિવોલ્યુશન ઓફ માઇન્ડ ઓલવેઝ ફાસ્ટ હોય. અને અહીંયા શું હોય કે એને કોમ્પિટિશન જેવું નથી. ઘડતર જુદું છે પહેલેથી, હા. સ્કૂલમાંથી ને બધું. હા, અહીંયા શું એક પેલું આમ એક સ્ટ્રક્ચર બનાવી દીધું હોય. એટલે કે તારે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે. અને they let the kid to be, right? Like kidને કિડની જેવું રહેવા દે છે versus ઇન્ડિયામાં બહુ મોટા થઈ જાય છે જલ્દી છોકરાઓ. એટલે શું થાય કે આમ
અહીંયા જે છોકરાઓ મોટા થાય છે ને એટલે એ લોકોને સમજાય કે આપણે આ નિયમ છે ને આ પ્રમાણે કરવાનો. એટલે જે બેઝિક સ્ટ્રક્ચર હોય એને ફોલો કરે. કે ડ્રાઈવ કરતો હોય ને રેડ સિગ્નલ થાય એટલે ઊભો જ રહી જાય. ઇન્ડિયામાં જો કે આજુબાજુ કોઈ નથી, પોલીસ નથી, તો જતો ને પણ અહીંયા કોઈ એવું કરે? હવે નાનો છોકરો 8-9 વર્ષનો હોય એને ખબર છે કે ફ્રીજમાં ચોકલેટ પડી કે આઈસ્ક્રીમ છે ને એને ખાવો હોય તો મમ્માને જઈને કહેશે ખરો હું આઈસ્ક્રીમ ખાવું ને, પણ જો મમ્મા ના પડે પ્લીઝ પ્લીઝ કરે તો ના પડે કોઈ જાતે લે નહીં, કારણ કે એને અંદર ફિટ કરવું છે ને. એટલે આ અહીંના છોકરાઓ કેવા છે, હવે એને પેલું આજે નક્કી કર્યું એ જ ફોલો કરવાનું હોય ને એટલે એને બ્રેઇન બહુ ચલાવવું ના પડે. અને બ્રેઇન બહુ ચલાવવું ના પડે, કારણ કે એને લો તોડવાના નથી, લો ફોલો કરવાના. એટલે એને ખબર છે અહીંયા આમ કરો ને અહીંયા આમ કરો અહીંયા આમ કરો, એટલે બીજું એનાથી બીજું ના કરે. એટલે એને એવું છે કે હું પણ લો ફોલો બીજા પણ લો ફોલો કરે છે. એટલે સિગ્નલ હોય તો ગ્રીન થાય તો આજુબાજુ ના જોઈએ, જવા જ દે. અને આપણે જોવું પડે ના જોવું પડે. એટલે આપણે રિવોલ્યુશન તો ફાસ્ટ થઈ જાય. એટલે ઇન્ડિયામાં આ ફરક પડી જાય. એટલે તમે જો અહીંયા છોકરો મોટો થયો ને ઇન્ડિયામાં જાય ને તો બધા કઝિનને બધા હોય ને તો ભાગો લાગે, ભાગો જ લાગે કે સારું અને આટલી ખબર નથી પડતી એવું લાગે. અને અહીંનો છોકરો ઇન્ડિયા જાય ને, ઇન્ડિયામાં જો મહિનો 2 મહિના કઝિન સાથે રહે ને તો પાછો આવે તો બીજા બધાને એવું લાગે કે આનું કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું. ત્યાં જઈને આવે લાગે કે આમ ડેવલપમેન્ટ થઈ ગયું. એટલે અંદર પોટેન્શિયાલિટી છે પણ અહીંયા વપરાતી નથી, કારણ કે અહીંયા સિસ્ટમને ફોલો કરે છે, સમજે ને. આપણે ઇન્ડિયામાં સિસ્ટમ બ્રેક કરીને જલ્દી એને પ્રોફિટ લેવો હોય. બંને આ કેવું છે, બંને હોય એમ. હવે અહીંયા જ મોટો થયો હોય એટલે સિસ્ટમ જ ફોલો કરે. એટલે ઇન્ડિયાથી પેલો આવ્યો હોય ને ડ્રાઇવિંગ શીખીને તો એ 2-3 અકેલ જ થાય, કારણ કે પેલું એને સિસ્ટમ ચાલી થાય ને ત્યાંથી. અને અહીંયા છોકરો મોટો થયો ને અહીંયા જો ડ્રાઇવિંગ શીખ્યો અહીંયા આવીને તો એ પહેલી વારમાં પાસ થઈ જાય, કારણ કે સિસ્ટમને ફોલો કરવાનું છે. એટલે આવું થાય. એટલે આપણે તો આ જે ગ્રુપની વાત છે ને, ઉપયોગ વાળું આપણને કોઈની ભૂલ દેખાય નહીં એવા થઈ જવા માટે મોટો સ્કોપ મળ્યો છે. એટલે જ્યારે તમને કોઈની ભૂલ ના દેખાય ને ત્યારે આપણે દાદા જેવા પ્રેમ સ્વરૂપ થતા જઈએ. એટલે આ મોટી જે તકની જે ઓપોર્ચ્યુનિટી એનો ફાયદો એ આપણે કમાણી કરી લેવાની. કામ બધું કરવાનું એ તો આમ ઠીક છે, બહારથી કામ કરે, પણ મેઇન આ કમાણી કરી લેવાની. એ તો એટલે તું ના હોય તો બીજાને કામ આપી દઉં ને. હું બહારનો ભાડું માસ એને કામ ના કરી શકું, એ $50 કે $200 લઈ જશે, પણ કામ તો થઈ જાય ને, મારું પરફેક્ટ કામ થાય તો મારે તારું કામ જ ક્યાં છે. પણ આ જે ઘડતર થાય અને આ જે અંદર અનુભવ થાય કે હવે આખું જ્ઞાનનું કેટલા સ્ટેપ ઉપર ચડ્યા, કે આ વેલ્યુ એડિશન થયું, એ અનુભવમાં આવે ને એ મોટું કામ. પંક્તિ સમજે? કામ કરનાર બધા ના હોય તો મારે આ કામ હોપવું તો ઇન્ડિયામાં કામ હોપવું તો 15 માસ લઈ આવો, એને રોજ આપી દો $300-200 તો એક દિવસમાં કેટલું બધું કરી નાખે, વાર જ ના લાગે. પણ આપણે તો શા માટે, આપણે કે એવું નથી કે મારે આ ફંક્શન કરવું છે કે આ ફંક્શન આપણે ફંક્શન સારું જ કરવાનું હોય, પણ કે આ ફંક્શન સારું કરવું, લોકો મારી વાહ કરે. બહાર એવું હોય કે ના હોય? બહાર એવું છે ને કે લોકો વાહ કરે, અને આપણે છે તો ભરેલું માલ તો આવો જોઈએ ને. એ તો બધા આમ કે દેવાંશી કે દેવાંશી બધા કે દેવાંશે બહુ સારું કામ કર્યું, દેવાંશે બહુ સારું કામ કર્યું. મીઠું તો લાગે ને, ના લાગે? મીઠું તો લાગે જ. હવે
એવું ના થાય કે મીઠું ના લાગે. મીઠું તો લાગવાનું જ છે. કોઈ વખાણ કે મીઠું લાગે કે ના લાગે કશું લાગે, અને કોઈ કે આડું બોલે તો અસર થાય. પણ એટલે એ તો થવાનું જ, કારણ કે આ ઇફેક્ટિવ પાર્ટ છે ને, ઇફેક્ટ તો થવાની છે. પણ એ વખતે આપણે છૂટા પડીએ એ આપણો મોટો પુરુષાર્થ છે. જ્યાં જગતના તબીબમાં શું થાય કે આને ઇફેક્ટ જ ના થાય એવું બનાવવા જાય, તો કે ઇફેક્ટિવ પાર્ટને ઇફેક્ટ થશે જ. આને જો ઇફેક્ટ ના થાય તો પથરો કહેવાય. તો આપણે પથરા થવું છે ત્યાં તો હાથ લાગ તો બંધ થઈ ગયું. એટલે આ જે આમાં છે ને, આપણને આ પ્રેક્ટિકલ આ બધા અનુભવોમાંથી પાસ થવાનું ને આ જ્ઞાન પાકું કરવાનો સંજોગ બને. એટલે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવવી છે ને, એટલે આપણે જ્ઞાનમાં કેટલાક પગથિયા ઉપર ચડી જવાય એના માટે ઉજવીએ છીએ. એટલે આપણા જે મેનેજમેન્ટમાં આવ્યા છે તે સારું કરીને દેખાડવા માટે નહીં, પણ પોતાનું ડેવલપમેન્ટ થઈ જાય એના માટે છે. એટલે આપણો જે હેતુ છે એ આખો જુદો છે. એટલે પૂજા કેમ ના હોય? શનિવારે બાળકની રિહર્સલ કરવાનું છે, તેને કોન્સર્ટ છે. મને એમ કે આજે આવી ગઈ, આજે આવવાની છે. ના, આવવાનું જ છે તો શિષ્ય. હા, કઈ વાત એટલે ત્યાં આવવાના છે હનુમાન મંદિર. હવે કેટલા વાગે? નથી આવવાનું, કોઈને માના પણ 5 થી છે. એ કોન્સર્ટના એ લીધે હમણાં આવે છે, પેલું સત્સંગનું જે શેડ્યુલ નહીં છે એ થોડું આપણે વાગે કેટલા? 12 ને 10. 12 ને 10. તો આપણો ટાઈમ થઈ ગયો ને. હા, તો કહેવાનું હતું મને, તો હું રેગ્યુલર કરતો નથી ને. તો ત્યાં પછી આપણે ફરતા ફરતા વાતો કરશું ને. એટલે મુખ્ય વસ્તુ આ જે સંજોગ છે ને ગુરુ પૂર્ણિમાનો, આપણું જ્ઞાન પાકું કરવાનો સંજોગ છે. આ કે લોકોને બતાવવા માટે નહીં કે અમે સરસ ગુરુ પૂર્ણિમા ઉજવી, લોકો યાદ કરે, લોકો જુએ, આમ તેમ, એના માટે નથી. એ બહાર વ્યવહારમાં એ લોકોને એવું હોય, બહાર જગતમાં લોકો હોય ને એને એવું હોય કે અમે જો આ ફંક્શન થયું કેટલું સારું કર્યું. તો 10 વર્ષ પછી એ વાતો કરે કે મેં આ મંદિર અમે પ્રતિષ્ઠા કરેલી, અમે આમ કરેલું, અમે આમ કર્યું, અમે આમ કર્યું. એટલે ભૂતકાળમાં રાચ્યા કરે. અને આપણે તો આ પત્યું એટલે પછી વર્તમાન દબાવી ગયો. દાદાવાની વાત કરું, આ જન્મ જયંતિ હોય તો એ જમાનો વિડીયો ફોટા પાડે ના પાડે, આમ પાડે આમ ફોટા. પછી દાદાને બતાવાય આવે, દાદા જુએ ખરાબ. અને પેલા ભાઈ આટલા પ્રેમથી લઈને આવ્યો તો શું બોલે કઈ નહીં. પછી એ જાય ને અમે આપતા તો બેઠા હોય ને, પૂછે ફોટા સારા પડે નહીં? હા દાદા સારા પડે. કે તે જોયા? ના દાદા તો કે પછી જોઈ લઈશ અમે. હવે શું જોવાનું કે એ તો ભૂતકાળ થઈ ગયો કે આપણો તો વર્તમાનમાં રહેવાનું છે. કે હવે આ વસ્તુ આમ જોવાય છે ને કેટલી મોટી છે. અને આ જગતના લોકો કેવા હોય કે આલ્બમ લઈ લઈને ફેરવાય કરે. પાછું ઘરે કોઈ આવે ને આલ્બમ બતાવે, પેલા જોવો ના હોય. કોઈના લગ્ન થયા હોય ને આલ્બમ બનાવ્યો હોય ને, તો ભાઈ ઘરે કોઈ આવે ને કે જો આ લગ્નનો આલ્બમ છે, બહુ સરસ છે, તો પેલો જોઈ કે આમાં હું ક્યાં છું એટલું જ. અને પેલા તો આગો આમ જોતા હશે એક સાથે 2 કે 3 માણસ ફેરી કોઈને પડી હોય તારું આવું તો સમજ જોઈએ. પણ છતાંય વ્યવહાર છે બેટા, એટલે છતાંય વ્યવહાર છે ને, એટલે લગ્ન વિડીયોગ્રાફર ફોટોગ્રાફર બોલાવવો પડે, સમજે? પણ આમ આ ખાલી સમજવા માટે કે આપણે તો ભૂતકાળમાં રહેવાનું જ નથી, આપણે વર્તમાનતામાં રહેવાનું છે. આ ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ ને વર્તમાનતામાં વધુ આવવા માટે ઉજવીએ. આ તો પછી આપણે આ મોટી બના માણસો કેવા હોય, અમારા જમાનામાં આવું હતું, અમારા જમાનામાં તો કે આમ ખેતરમાંથી ગાડામાં કેરીઓ ભરી લાવતા.
તો પછી અત્યારે છોકરા શું ભાઈ તો બધી દેશી કર્યું હતી દાંતો પેલું ચોટી જાય રેસ આગળ અત્યારે કઈ સર આપું છે કેસર મળે છે પણ એ ભૂતકાળમાં રાચ્યા કરે, પાસ્ટમાં જે બધું થઈ ગયું એમાં ને એમાં રાચ્યા કરે. જ્યારે આપણું જ્ઞાન મળ્યું એટલે આપણે વર્તમાનતામાં રહેવાનું, પ્રેઝન્ટમાં. અને આ નિયમ જ એવો છે કે ભૂતકાળમાં ને ભૂતકાળમાં રહે. અમારે તો નાના હતા ત્યારે આમ હતું, આવું ખેતર હતું, આટલા આંબા હતા, આટલા ફ્રૂટ આવે, આમ આવે. 10 દિવાળી પર દરજી ઘરે આવે, બધાના માપ લઈ જાય, કપડાં સીવે. વર્ષો પહેલા એવું હતું ને. એટલે આવામાં હવે અત્યારે એવું બધું રહ્યું નહીં એટલે એને શું થાય કે અત્યારે બધું જતું રહ્યું એટલે વડીલો આવી બધી વાતો કરે, ભેગા થયા બધા આવી બધી વાતો કરે. જ્યારે આપણે વર્તમાન, શા માટે એવું કીધું કે તમે વર્તમાનમાં ભૂતકાળમાં જતા રહો એટલે વર્તમાન સ્પોઇલ થયું ના થયું? તો કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ પોતાનો પ્રેઝન્ટ સ્પોઇલ કરીને ફ્યુચર બનાવે એવું બને ખરું? આ સિમ્પલ વાત છે. દાદાની વાત આવી આપણે નવાઈ લાગે, આપણે કેવો ઇન્ટરેસ્ટ હોય, લાવો આલ્બમ જોઈએ, આ છે તે છે, લગ્નના આલ્બમ હોય, બીજા હોય. પણ જેનું લગ્ન થયું હોય ને એને પોતાનો લગ્નનો વિડીયો હોય ને, પોતાનો વિડીયો આખો જુએ નહીં. તે જોયેલો? પણ ઉતારવાનો તો કેટલું બધું નક્કી કરે, કેટલા પૈસા લેશે, શું લે છે, કોણ સારો ફોટોગ્રાફ લે, કોણ સારો વિડીયોગ્રાફ લે, કેટલું બધું કરે. એટલે આખું જગતની બધી એનર્જી અને બધો ટાઈમ આમાં જાય. ત્યારે આપણા મહાત્માઓ વર્તમાનતામાં રહેવામાં, વર્તમાનતાનું પાકું કરે. ચાલો ત્યાં હનુમાન મંદિરમાં પછી વાત કરતો. ચાલો, જય શ્રી કૃષ્ણ.